ગુજરાતની ધરતીને એક વધારેનું ગૌરવ ઉમેરવાનું કામ આપણી આહિર સમાજની દીકરીઓએ કર્યું. ફાટું ભરીને અભિનંદન. જય શ્રી કૃષ્ણ. દ્વારકાથી એક ખૂબ સારા વાવડ મળ્યા. આહિર સમાજના કાર્યક્રમની અંદર આહિર સમાજની માતા બહેનોએ અદ્ભુત મહારાસનું પ્રદર્શન કર્યું. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના નેજા નીચે 37,000 જેટલી આહિર દીકરીઓએ એક જ વેશભૂષામાં પરંપરાગત પોતાના પોતિકા આભૂષણોની સાથે મહારાસને રેમા. કાળિયો ઠાકર વ્રજમાં મહારાસ રેમ્યો હતો. ભક્ત નરસૈયાને એના દર્શનનો લાભ મળ્યો છે એવું આપણે ઇતિહાસમાં અને શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે ભગવાન ભોળાનાથ નરસિંહ મહેતાને આ મહારાસના દર્શન કરાવવા માટે લઈ ગયેલા. એ મહારાસ યમુનાને કાંઠે હતો. એ મહારાસની ઝાંખી દ્વારિકાની અંદર, દ્વારિકાધીશની નગરીમાં ગુજરાતની આહિર સમાજની બેન દીકરીઓએ પુનઃ પ્રસ્થાપિત કરી. એ માટે તમામ આહિર સમાજની માતા બહેનોને હૃદયપૂર્વકના ધન્યવાદ સાથે જય શ્રી કૃષ્ણ. તમે વિશ્વના મંચ ઉપર ભારતીય સંસ્કૃતિનો સુંદર મજાનો પ્રયોગ વિશ્વ સામે કર્યો. મને કહેતા ગૌરવ થાય છે કે આવા મોટા કાર્યક્રમની અંદર તમે રાષ્ટ્રધ્વજને પણ ફરકાવ્યો. ધર્મધ્વજની સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો અને મહારાષ્ટ્રને અર્પણ કૃષ્ણને શેના માટે કર્યો? વિશ્વની શાંતિ માટે. ધન્યવાદ છે તમારી જનેતાઓને કે તમને આવી સુંદર મજાની રચના કરવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દ્વારકાધીશની નગરીમાં બહેનોએ ભારતીય સંસ્કૃતિની રાસ પરંપરાને એટલી બળુકી રીતે રજૂ કરી, એટલી સુંદર રીતે રજૂ કરી કે આજે આખો એ વિશ્વ એ રાસને નિહાળવા માટે આતુર છે. બધાને એવું થાય છે કે અમે એ વખતે ત્યાં હોત તો કેવું સારું હતું. મને એમ લાગે છે કે ભગવાન શ્રી શિવજીના એક ભજનમાં એવું આવે છે કે તેઓ શ્રી ગોપીનું સ્વરૂપ લઈ અને આ રાસની અંદર ભાગીદારી લેવા માટે ગયેલા હતા. અત્યારનો વર્તમાન અમારી આહિર બહેનોનો રાસ જોઈને કોઈ પણના મનમાં આ રાસના દર્શન કરવા માટેનો ભાવ પેદા થાય છે. એવું ભક્તિસભર વાતાવરણ પેદા કરવા માટે ગુજરાતની તમામ આહિર સમાજની બહેનોને હું અભિનંદન આપું છું. દેશ વિદેશથી બહેનો આ રાસની અંદર ભાગ લેવા માટે આવી, એમને બધાને પણ અભિનંદન આપું છું. અને સમાજના યુવકો અને શ્રેષ્ઠીઓએ સુંદર મજાનું આયોજન કરીને જે મહેનત કરી છે, જેમણે ધનથી યોગદાન આપ્યું છે, જેમણે શ્રમથી યોગદાન આપ્યું છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. પુનશ્ચ ગુજરાતની ધરતીને એક વધારેનું ગૌરવ ઉમેરવાનું કામ આપણી આહિર સમાજની દીકરીઓએ કર્યું. ફાટું ભરીને અભિનંદન.